ભારત માતા કી થોડો જોરથી અવાજ આવવો જોઈએ. ભારત માતા કી ઇન્કલાબ ઇન્કલાબ લડેંગે લડેંગે. આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે હાથીદરા ગામે આપણી વિશ્વાસ વિજય સભા યોજાઈ રહી છે ત્યારે અહીંયા આ મંચ ઉપર ઉપસ્થિત આમ આદમી પાર્ટીના દિલ્હીથી આપણી અંદર પાર્ટીના અગ્રગણી તરીકે અહીંયા પધારેલા એવા ગોપાલરાય સાહેબ, સાથે ગુજરાત પ્રદેશ ઈસુદાન ગઢવી સાહેબ, સાથે આપણા સૌના દિલોની ધડકન એવા ચૈતર વસાવા સાહેબ, અશોક ઓઝાજી, રાધિકાબેન, અહીંયા આપ સૌ જાણો છો કે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે જિલ્લા પ્રમુખ રાકેશભાઈ, તમામ પાર્ટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. તમે અહીંયા પાર્ટી માટે તમારો સમય કિંમતી કાઢીને અહીંયા આવ્યા છો એ બદલ હું વડીલો, આગેવાનો, યુવાઓને, બહેનોને દિલથી મારા હૃદયથી આભાર માનું છું. નમસ્કાર. જરાક જોરથી બોલજો. હું બોલાડું છું નમસ્કાર તો બોલજો. બોલવાના છો ને? આપ સૌને નમસ્કાર. આવું ધીમે ધીમે નમસ્કાર નહીં હલાય. કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે. નમસ્કાર. હા, હવે લાગે છે કે આમ આદમી પાર્ટી તૈયાર છે. સાથે સાથે અહીંયા આપણી આ મંચ ઉપર થોડી જ વારમાં કેજરીવાલ સાહેબ, આમ આદમી પાર્ટીના સંયોજક, કન્વીનર અને સાથે પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના, એમની જોડે પંજાબના સીએમ સાહેબ ભગવંત માન પણ પધારી રહ્યા છે. એમનો આપણે હૃદયથી દિલથી આભાર માનીએ છીએ. મિત્રો અહીંયા જે આયા છે અને એમને બધાને ખબર છે ઘણી બધી આ ભાજપના ષડયંત્રના કારણે રોકવામાં આવી રહ્યા છે, રસ્તાઓમાં રોકી રહ્યા છે, પૂછવામાં આવી રહ્યું છે. આ જે સભા છે એ સભા 3 જગ્યાએ બદલવા પડી છે. સાહેબ, આ ભાજપના નેતાઓએ એડી ચોટીનું જોર લગાડી દીધું છે કે લીમખેડામાં સભા થવી જોઈએ નહીં. એના માટે જે હસ્તેશ્વર જે મેદાન છે તે પણ આપણને મળવા દીધું નથી. એની પછી ખેડૂતોનો જે ખેતીની જે ખેતીલાયક જમીન છે એની પણ આપણને પરવાનગી મળવા દીધી નથી. અહીંયા આ જે સભા યોજાઈ રહી છે ત્યાં આપણા આમ આદમી પાર્ટીના કાર્યકર એવા પ્રભાકરના ભાઈ જયસિંહભાઈ ડાંગીની આ જમીન છે, તેમની જમીનમાં આપણે સભા કરી રહ્યા છે. આ અત્યાચારી ભાજપના લોકોની સામે તમે અહીંયા આવ્યા છો. તમારી પર મને વિશ્વાસ છે. અડગ મનથી લડજો. આ ભાજપ વાળાનો સત્યાનાશ થવાનો છે. શું થવાનું છે? સત્યાનાશ. એનું કશું બાકી રહેવાનું નથી. આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. એના માટે પાર્ટીએ તમામ પ્રકારની કવાયત કરી નાખી છે. એક સીટમાં 3-3, 4 ઉમેદવાર છે અને સાથે ટૂંક સમયમાં એમાંથી પણ એક નામ આવી જશે. તો જે પણ લડવા વાળા યુવાનો છે એમને મારી ખાસ વિનંતી છે, આપ સૌ મહેનતથી લાગી જજો. મારા માટે ભાષણનો ટાઈમ ટૂંકો છે. આપણે બધા દાહોદ જિલ્લાના છીએ. આપણે સતત મળતા રહીશું. વડીલો પણ આપણને 2 બોલ કહેવાના છે. તો થોડા પ્રોત્સાહનથી, અવાજથી જે સાહેબ આપણને સૂચના આપે એ ઘરે ઘરે પોકાડજો. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, ભારત માતા કી. એક બીજો નારો છે આપણો દાહોદનો, હું બોલાડીશ. જય ભવાની, ભાજપ જવાની. જય ભવાની, જય ભવાની. આપ સૌને નમસ્કાર. જય માતાજી.
નરેશભાઈ ખૂબ ખૂબ આભાર. અને હવે જેની આપણે સૌ આતુરતાથી ધડકણ અને જેના નામથી પણ ભાજપવાળા કાંપતા હોય એવા આપણા લોકલાડીલા ચૈતરભાઈ વસાવાને હું વિનંતી કરીશ કે એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ.